નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મોરવા હડપમાં દેલોચ ગામ છે એ દેલોચ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે. તમે મારી સાથે જોઈ શકો છો. અત્યારે અમે આ બ્રિજ ઉપર ઉભા છીએ. તમને દેખાય છે? નહીં દેખાતો હોય કદાચ, કારણ કે એ અદ્રશ્ય છે. અહીંયા 7 ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જયારે 2016માં આ બ્રિજ પાસ થયો હતો, આપણે જસવંતસિંહ ભાભોર હતા, એ જસવંતસિંહ ભાભોર જયારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો હતો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બહેનો છે. પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે. એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે, ક્યાંક ને ક્યાંક અનાવડત દેખાડે છે. અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી. આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહીંયા 3 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા. પણ આ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાઈ શકે એ નથી. તમતારે 3 કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે. આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો, હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો. એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અને એક પ્રશ્ન એવો છે કે જે બાળક જઈ રહ્યું છે પાણીમાં ચાલતું ચાલતું રોજની આ પરિસ્થિતિ છે ને, તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી તમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પહેલા સ્કૂલ છૂટી છે. આ સ્કૂલના બાળકો છે જે એક ગામમાં એટલે કે દેલોદ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે. લગભગ 7 ગામના જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે. 7 ગામ આમ છે, 7 ગામ આમ છે. લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ ફરિયાદના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર, જુનેવાલા, મોરા, દેલોચ, નવલિયા, સાગવડ, રજાયત, અગરવાડ વગેરે ગામોને જોડતો પાનમ જે જળાશય છે, એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય, બ્રિજનું પાણી, જળાશયનું પાણી, ઈ અહીંયા ભેગું થઈ જાય છે. આ બ્રિજ 3 કરોડ રૂપિયા વાપર્યા પછી પણ અતિની હાલતમાં છે. એટલે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે અહીંના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવવાના હતા, પણ હજી સુધી દેખાણા નથી. એટલે નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો, વિકાસના નામે જે બળગા ફૂકો છો અને જે કહો છો કે અમે ડબલ એન્જિનની સરકાર છીએ. તમારી ડબલ એન્જિનની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી. અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં જાય તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા, પરંતુ હજી સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી. આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત, નેતાઓની અનાવડત, એને ભ્રષ્ટાચાર જે છે એને કારણે આ બ્રિજની હાલત આજે જોવા મળી રહી છે. આ 7 ગામ જે છે અને ઉપરના 7 ગામ જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને અત્યારે હાલાકીનો સામનો થઈ રહ્યો છે. જી, અંદાજે સ્કૂલ ખરી એ બાજુ કોઈ બધાને જવા માટે આ રસ્તો છે. યુવરાજભાઈ, આ બાબતે શું કહેશો? શિક્ષકો માટે આવર જવાનું બહુ મોટી તકલીફ લાગી રહી છે. ખાસ કરીને આપણે બહુ મોટી વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરીએ છીએ, બઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાની વાતો કરીએ છીએ. પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડવા હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડવા હડપના જે કહી શકે કે બાળકોને ભણવું છે, ગણવું છે, આગળ વધવું છે, શિક્ષિત બનવું છે, પણ ભણે કઈ રીતે? એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે, આ જર્જરિત હાલત છે. કાલે આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે, ભણી ગણીને આગળ વધવું છે, પણ ન કરે નારાયણ કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ? એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડવા હડપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ, ન કરે નારાયણને કોઈ કદાચ આ જર્જરિત હાલતમાં કઈક દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કોણ? આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજનું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન પહોંચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરવાની જવાબદારી તમારી હતી, તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય. બાકી અદ્રશ્ય છે, આ અદ્રશ્ય બીજ છે જેમાં કશું જ કઈ દેખાતું નથી, પાણી સિવાય કઈ દેખાતું નથી. એટલે આ બધા જ પૈસા તમારા પાણીમાં ગયા છે. આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણીને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે. આજે એક ગામથી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ 15 થી 17 કિલોમીટર ફરી અને ખેતી કરવા જવું પડે છે. આ ભાઈની જમીન અહીંયા જ છે. હવે આની પોતાની જમીનમાં જવું છે તો પોતાની જમીનમાં પણ 15-17 કિલોમીટર પાછળ ફરીને જવું પડે. તો આના માટે આ જે કહી શકાય કે જે ટ્રાવેલિંગ થાય છે એના માટે જવાબદાર કોણ? અને આ બ્રિજ તમારી જવાબદારી હતી કે યોગ્ય રીતે ગામના લોકોને સગવડ પૂરી મળે એટલા માટેની જવાબદારી હતી, તો એ સગવડનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. અને તમે વિકાસના નામે બળગા ફૂકો છો, ડબલ એન્જિનની વાત કરો છો, આજે વિશ્વગુરુ બનવાની વાત કરો છો, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે તમારા આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે. તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પેયરના જે પૈસા અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી. એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે. અમરસિંહ કાકા, આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું?
2017માં. 2017 ત્યાર પછી શું કર્યું સુધી છે? બસ હમણાં જ આ ગયા વર્ષમાં પૂરો કર્યો છે, આ વર્ષે જ પૂરો કર્યો. અને મેં એવું સાંભળ્યું હતું કે આ બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ઘટી હતી. હા ઘટી ને, હમણાં ત્યાં 2-3 મહિના પહેલા જ એક માણસ અહીંથી ઉપરથી નીચે ઉમળી પડ્યો. અહીંયા એક નાની બાળકીનું પણ કહી શકાય કે થોડા સમય પહેલા જ એ મૃત્યુ થયું હતું. આ જ બ્રિજને કારણે આ બ્રિજની આજે જર્જરિત હાલત છે અને બ્રિજ જે અદ્રશ્ય તમને દેખાઈ નથી રહ્યો એ બ્રિજમાં જ ક્યાંક ને ક્યાંક એક બાળકીનું પણ મૃત્યુ થયું હતું અને એક ભાઈનું પણ મૃત્યુ થયું હતું. તો એના માટે જવાબદાર એ વર્તમાન ધારાસભ્ય છે, એ નિમિષાબેન સુથાર જવાબદાર છે. એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ, કેમ કે નિમિષાબેન સુથાર, તમે આમાંથી જે કઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે, તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે, ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે. એના પાપે આજે અમારે એક પરિવારે એક દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે, એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં 2 મૃત્યુ તો થઈ ચૂક્યા છે. હવે શેની રાહ જોવો છો? ત્રીજું મૃત્યુ થાય એની. એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો. રહેવાનું અત્યારે સ્કૂલેથી આવ્યા છો, રોજ આ જ રસ્તેથી જવાનું, તો તમને એમાં બીક નથી લાગતી? લાગે છે? તો પછી તમે ક્યારે વાત કરી તમારા પ્રતિનિધિને કે આ તરફ રોડ તો સરખો કરાવો? આ બ્રિજ છે, તમને ખબર છે આ બ્રિજ છે? કઈ નદી ઉપર આવેલો છે? પાનમ નદી ઉપર. આ પાનમ જળાશય ઉપર બ્રિજ છે. આને તમને બીક ન લાગે? રોજ આ રસ્તા ઉપરથી આવો તો બીક લાગે છે? તો હવે તમારા પ્રતિનિધિને ક્યારે કીધું? તમારા ગામના સરપંચને કે ગામના આગેવાનને કે તમારા અહીંના ધારાસભ્ય મત વિસ્તારમાં છે નિમિષાબેન આવ્યા હતા તમને જોવા સ્કૂલે? ક્યારે નથી આવતા? તો નિમિષાબેનને કહેજો કે ક્યારેક આવો અમારી સ્કૂલે. બહુ મોટી મોટી વાતો કરો છો ને કે ડબલ એન્જિનની સરકાર છે, બડેગા ઇન્ડિયા, તમે બડેગા ઇન્ડિયાની વાતો કરો છો, વિશ્વગુરુ બનવાની વાતો કરો છો. આ વિશ્વગુરુ રસ્તામાં કઈ રીતે બનશું આ રીતે રસ્તા ઉપર ચાલીને? તમે મિત્ર તમે તૈયારી કરો છો, અહીંયા ભણો છો? અચ્છા, કઈ શાળામાં છો? બરોબર. કેટલામાં ધોરણમાં છો? 9માં છો. અચ્છા, રોજ આ બ્રિજ ઉપરથી આવો જાવો છો? બીક લાગે કે ન લાગે? લાગે છે. તો ક્યારેક પ્રતિનિધિને વાત કરજો કે આ બ્રિજ તો સરખો કરાવો. અને આ માધ્યમથી નિમિષાબેન સુથાર તમને પણ કહીએ છીએ, આ બાળકોનું જે ભવિષ્ય છે, બાળકોનું જે જીવન છે એ જોખમમાં છે. તમે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરો છો, બહુ મોટી મોટી વાતો કરો છો. તમારા નેતાઓ પણ જે કહી શકાય કે દિલ્હીમાં બેઠા છે એવું કહે છે પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेंगे इंडिया, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, વિશ્વગુરુ બનવાની વાતો કરે છે. આપણા ટેલેન્ટ બાળકને તમારે આગળ લઈ જવું છે, ઓલિમ્પિક તમારે અહીં લાવવું છે, બધું જ તમારે કરવું છે. પણ આ ડબલ એન્જિનની સરકારમાં આ પાનમ જળાશય ઉપર આવેલો જે બ્રિજ છે ને એ બ્રિજની હાલત જોઈ લ્યો તમે. 3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ આ બ્રિજ હજી એમને જ છે, અદ્રશ્ય છે. આ પાણી હજી સુધી ક્યાંય જતું નથી. આ બે સાઈડ ખાલી પાણી ભરાયેલું જ તમને જોવા મળતું હશે. એટલે મહેરબાની કરીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરો અને જે કરવાનું કામ છે એ કરો. બાકી આ જે દ્રશ્યો છે એ કોકનો જીવ લેશે. આજથી થોડા સમય પહેલા કોકનો જીવ ગયો જ છે. આજથી થોડા સમય પહેલા જ બાળક કહી શકાય કે આ જ રીતે ગુજરી ગયું છે અને એના પહેલા પણ એક માણસ ગુજરી ગયો છે. એટલે બે વ્યક્તિઓના તો જીવ જતા રહ્યા છે. જી, અંદાજે કેટલા છોકરાઓ ભણતા હશે સ્કૂલમાં? ઘણા બધા. કેટલા? 70-80? બધા આજ રોડ ઉપર આવર જાવર કરો છો? તારું નામ બોલો. તારું? કયામાં ભણે છે? 9માં ભણે છે.